ચાલો આજે એક એવી અદૃશ્ય શક્તિની વાત કરીએ જે આપણી દુનિયાને ચલાવે પણ છે અને રોકે પણ છે. આ શક્તિ છે ઘર્ષણ. હવે આ સવાલ આમ તો બહુ સીધો સાદો લાગે નહીં, પણ એનો જવાબ છે ને આપણી આસપાસની લગભગ દરેક ક્રિયામાં છુપાયેલો છે. એક એવી તાકાત છે જે બસ ગતિને રોકી દે છે. આ તો આપણે રોજબરોજ જોઈએ જ છીએ, ખરું ને? એકદમ સ્પીડમાં જતી કાર અને થોડી જ વારમાં બ્રેક વાગતા જ એ સ્થિર થઈ જાય છે. અથવા આનું જ ઉદાહરણ લો, જમીન પર ગબડતો દડો, એના પર કોઈ બીજું બળ નથી લાગતું, છતાં પણ ધીમે ધીમે એ ધીમો પડે છે અને છેવટે અટકી જાય છે. અને વિચારો કે જ્યારે આ બળ હોય જ નહીં ત્યારે શું થાય? બસ કંટ્રોલ જતો રહે. આ ત્રણેય ઉદાહરણો, પછી એ કાર હોય, દડો હોય કે લપસી જવું હોય, એ બધા એક જ અદૃશ્ય શક્તિ તરફ ઇશારો કરે છે. અને એ શક્તિ છે ઘર્ષણ બળ. હા, આ બધી જ ઘટનાઓ પાછળનું કારણ. એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં કામ કરે છે, વસ્તુઓને ધીમી પાડે છે અને આખરે રોકી દે છે. પણ સવાલ એ છે કે આ ઘર્ષણ બળ આવે છે ક્યાંથી? એનું કારણ શું છે? તમને જે લાગતું હશે ને, કદાચ એ કારણ નથી. ચાલો આ રહસ્યને જરા ઊંડાણથી સમજીએ. આપણે કોઈ સપાટીને જોઈએ, જેમ કે કાચ અથવા ટેબલની ટોચ, તો આપણને એકદમ લીસી લાગે છે, બરાબર? પણ હકીકત કંઈક અલગ જ છે. પણ જો એ જ સપાટીને આપણે માઇક્રોસ્કોપ નીચે જોઈએ તો આખી વાર્તા જ બદલાઈ જાય છે. આપણને દેખાય છે કે એ સપાટી ખરેખર તો ખાડા ટેકરાવાળી અને ખરબચડી છે. સૂક્ષ્મ સ્તરે કોઈ સપાટી સંપૂર્ણપણે લીસી હોતી જ નથી. અને બસ આ જ છે ઘર્ષણનું મૂળ કારણ. જ્યારે બે આવી ખરબચડી સપાટીઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે એમના સૂક્ષ્મ ખાડા ટેકરા, એટલે કે પેલી ટેકરીઓ અને ખીણો એકબીજામાં ફસાઈ જાય છે, એકબીજાને પકડી લે છે. આને જ આપણે કહીએ છીએ ઇન્ટરલોકિંગ. અને આ જ ઇન્ટરલોકિંગ ગતિનો વિરોધ કરે છે. હવે જુઓ, ઘર્ષણના પણ મુખ્યત્વે બે પ્રકાર છે. એક છે સ્થિત ઘર્ષણ અને બીજું છે સરકતું ઘર્ષણ. આને સમજવા માટે એક ભારે બોક્સનું ઉદાહરણ લઈએ. એ બોક્સને પહેલીવાર ધક્કો મારીને ગતિમાં લાવવું હોય ને, એ બહુ અઘરું પડે છે. એ જે બળનો સામનો કરવો પડે છે એ છે સ્થિત ઘર્ષણ. પણ એકવાર એ બોક્સ સરકવા માંડે પછી એને ધક્કો મારતા રહેવું સહેલું થઈ જાય છે, ખરું ને? કારણ કે હવે જે બળ રોકી રહ્યું છે એ છે સરકતું ઘર્ષણ, અને એ હંમેશા ઓછું હોય છે. એટલે જ કોઈ પણ કામની શરૂઆત કરવી સૌથી અઘરી હોય છે. તો અત્યાર સુધી તો એવું જ લાગ્યું કે ઘર્ષણ એટલે ગતિનો દુશ્મન. પણ શું આ વાર્તાનો એક જ પક્ષ છે? શું ઘર્ષણ હંમેશા ખરાબ જ હોય છે? ચાલો હવે સિક્કાની બીજી બાજુ જોઈએ. જરા વિચાર તો કરો, જો ઘર્ષણ ન હોત તો શું થાત? આપણે ચાલી જ ના શકત, કારણ કે પગ જમીન પર પકડ જ ન કરી શકત. હાથમાં પકડેલો ગ્લાસ પણ સરકી જાત. પેનથી લખી ન શકાતું, કારણ કે શાહી કાગળ પર ચોંટતી જ નહીં. ગાડીઓની બ્રેક ક્યારે ન લાગતી. અરે કોઈ બિલ્ડિંગ પણ ન બની શકતું, કારણ કે ઈંટો એકબીજા પર ટકતી જ નહીં. એમ કહી શકાય કે આપણું આખું જીવન, આપણું અસ્તિત્વ જ ઘર્ષણ પર ટકેલું છે. પણ જેમ દરેક હીરોની એક ડાર્ક સાઇડ હોય છે, એમ આ ઘર્ષણની પણ છે. આ જ ઘર્ષણ જ્યારે જરૂર કરતાં વધી જાય ત્યારે એ એક ખલનાયક બની જાય છે. આ એ જ ઘર્ષણ છે જે આપણા ચંપલના સોલ અને ગાડીના ટાયરને ઘસી નાખે છે. મોટા મોટા મશીનોના પાર્ટ્સ, જેમાં કે સ્ક્રૂ અને બેરિંગ્સ, એને પણ ઘસીને ખરાબ કરી દે છે. અને હા, ઊર્જાનો બગાડ પણ કરે છે. કેવી રીતે? બિનજરૂરી ગરમી પેદા કરીને. જેમ આપણે હાથ ઘસીએ તો ગરમ લાગે છે કે દિવાસળી સળગે છે, એ બધું જ ઘર્ષણને કારણે છે. આ જ ગરમી મશીનોની કાર્યક્ષમતા ઘટાડે છે. તો હવે પરિસ્થિતિ એવી છે કે આ એક એવું બળ છે જેના વગર જીવી પણ ના શકાય, અને જેની સાથે રહીએ તો નુકસાન પણ થાય છે. તો આપણે માણસોએ આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કાઢ્યો છે? આપણે આ બળ પર કાબૂ કેવી રીતે મેળવ્યો? ઘણીવાર આપણી જરૂરિયાત હોય છે ઘર્ષણને ઘટાડવાની, એને બને એટલું ઓછું કરવાની. અને આ કામ માટે આપણે ઉપયોગ કરીએ છીએ ઊંજણનો, એટલે કે લુબ્રિકન્ટ્સનો, જેમ કે તેલ, ગ્રીસ કે પછી પાવડર. યાદ છે, દરવાજાના મિજાગરામાંથી અવાજ આવે તો આપણે તેલ નાખીએ છીએ, કે પછી કેરમ રમતી વખતે પાવડર છાંટીએ છીએ. આ બધી વસ્તુઓ શું કરે છે? એ બે સપાટીઓ વચ્ચે એક પાતળું લેયર બનાવી દે છે, જેથી પેલું ઇન્ટરલોકિંગ ઓછું થઈ જાય અને બધું સ્મૂધલી ચાલે. પણ ઘર્ષણ ઘટાડવાની સૌથી મોટી, સૌથી ક્રાંતિકારી શોધ કઈ? એ છે પૈડું. એકદમ સરળ લાગતી આ શોધે આખી માનવજાતની દિશા અને દશા જ બદલી નાખી. વિચારો, એક ભારે સૂટકેસને જમીન પર ઘસડીને લઈ જવી કેટલી મુશ્કેલ છે, પણ એ જ સૂટકેસની નીચે જો પૈડા લગાવી દઈએ તો એકદમ આસાન.
આનું કારણ એ છે કે કોઈ વસ્તુને સરકાવતી વખતે જે સરકતું ઘર્ષણ લાગે છે એના કરતાં એને ગબડાવતી વખતે લાગતું લોટણ ઘર્ષણ અનેક ગણું ઓછું હોય છે. તો આ તો થઈ ઘર્ષણ ઘટાડવાની વાત, પણ ક્યારેક આપણને આનાથી બિલકુલ ઉલટું કરવું પડે છે. ક્યારેક આપણને ઘર્ષણ વધારવાની જરૂર પડે છે, ખાસ કરીને સુરક્ષા અને કંટ્રોલ માટે. આપણે ગાડી કે બાઇકની બ્રેક મારીએ છીએ ત્યારે શું થાય છે? બ્રેક પેડ પૈડા સાથે ઘસાય છે, ઘર્ષણ વધારે છે અને વાહનને રોકે છે. એ જ રીતે ટાયર પર જે ડિઝાઇન કે ખાંચા હોય છે એ રસ્તા પર પકડ મજબૂત કરવા માટે જ હોય છે. અને તમે રમતવીરોને જોયા હશે, સારી ગ્રીપ માટે હાથ પર માટી કે ચાક ઘસતા હોય છે. આ બધું જ ઘર્ષણ વધારવા માટે છે. અને હા, ઘર્ષણ ફક્ત જમીન પર કે બે નક્કર વસ્તુઓ વચ્ચે જ નથી હોતું. હવા અને પાણી જેવા તરલ પદાર્થો પણ ગતિને રોકે છે. આને કહેવાય છે ડ્રેગ. એટલે તો વિમાનોનો આકાર પક્ષી જેવો અને સબમરીનનો આકાર માછલી જેવો હોય છે. એને સ્ટ્રીમલાઇન્ડ ડિઝાઇન કહેવાય, જે હવામાં કે પાણીમાં ઘર્ષણ ઓછું કરવામાં મદદ કરે છે. ઘણીવાર શ્રેષ્ઠ એન્જિનિયરિંગ આપણને કુદરત પાસેથી જ શીખવા મળે છે. તો આ આખી વાતનો સાર શું છે? એ આ વાક્યમાં છે: ઘર્ષણ એક જરૂરી દૂષણ છે. એના વગર ચાલે પણ નહીં અને એ સમસ્યાઓ પણ ઊભી કરે છે. એ એક જ સમયે આપણો મિત્ર પણ છે અને દુશ્મન પણ. અને આપણે બસ આ બંને વચ્ચે એક સંતુલન બનાવવાની કોશિશ કરતા રહીએ છીએ. ચાલો, જતા પહેલા એક સવાલ પર વિચાર કરતા જઈએ. કલ્પના કરો કે આવતીકાલે સવારે ફક્ત એક દિવસ માટે દુનિયામાંથી ઘર્ષણ ગાયબ થઈ જાય. તો સૌથી પહેલી વસ્તુ શું થશે? સૌથી મોટો બદલાવ શું આવશે? જરા વિચારજો.